2025 રંગોત્સવ મનાવી રહ્યું છે અને મારી આસપાસ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ધૂળેટીની ખૂબ લોકોને મજા આવી રહી છે અને ખાસ કરી યુવાઓમાં ખાસ મજા આવી રહી છે. ગર્લ્સ છે મારી પાસે, એમની સાથે વાત કરવાનું ટ્રાય કરીશું. શું નામ છે તમારું? મારું નામ છે આસ્થા રાવલ. આસ્થા, ક્યાંથી આવો છો? હું અમદાવાદથી જ આવું છું. મજા આવે છે? બહુ જ મજા આવે છે અને અહીંયા જે ટાઈપના ગીતો વાગે છે અમે લોકો બહુ જ એન્જોય કરી રહ્યા છીએ. બિલકુલ. અને જે પેલા ડાન્સ શીખવાડે છે અને સાથે કહીએ છીએ હા, ઝુંબા કરવામાં અમને એટલો જ આનંદ આવ્યો છે. બહુ જ મજા કરી રહ્યા છીએ અમે. બિલકુલ. તમે શું કહેશો? મજા આવે છે? બહુ મજા આવે છે. વી આર એન્જોયિંગ ધીસ. ખાસ બીજી વાત છે કે ગર્લ્સ આપણી સાથે ગ્રુપમાં આવ્યા હોય તો વધારે મજા આવે. વધારે મજા આવે. સાચી વાત છે. તો તમે ગ્રુપમાં આવ્યા છો? યસ, અમે ગ્રુપમાં આવ્યા છીએ. ગ્રુપમાં આવ્યા છો ફ્રેન્ડ સાથે? યસ. અને એવું લાગે છે કે વધારે તડકો છે તોય નહીં નડે તડકો. દેખાતો જ નથી. એન્જોય એટલું કરી રહ્યા છે અમે લોકો. અને કેમ કે ગરમી પણ થતી હોય પણ સાથે વધારે Obviously. એક દિવસ આવતો હોય છે. ઓબ્વિયસલી એક દિવસની રજા છે, અમે લોકો ફૂલ એન્જોય કરી રહ્યા છે. તમારા 24 કલાકના દર્શક મિત્રોને શું કહેશો? નેક્સ્ટ ટાઈમ અહીંયા ચોક્કસ વિઝિટ કરજો. અહીંયા અમે બહુ એન્જોય કરીએ છીએ. ધૂળેટીના એક્સાઇટમેન્ટમાં આવ્યા છીએ કે અમને તડકો જરાય લાગતો જ નથી ને બહુ મજા આવે છે. થેન્ક યુ. એટલે તમે જોશો કે લોકોને તડકો નથી લાગતો પણ જે ફીલ થઈ રહ્યું છે કારણ કે ધૂળેટીનો જે રંગ છે તે લગાવવાની મજા આવી રહી છે. અને સાથે જ હવે ગુજરાતી ગીતોનો ટ્રેન્ડ છે કે આજે મારી પાછળ સોંગ વાગી રહ્યું છે બારક સ્ટ્રીટ વાળું. એટલે આ ગુજરાતી ગીતોના ટ્રેન્ડ ઉપર વધારે લોકોને ડાન્સ કરવાની અને ધૂળેટી મનાવવાની મજા આવી રહી છે અને સાથે લોકો એન્જોય કરી રહ્યા છે. ખાસ તમે જોશો તો નાના બાળકો પણ છે. આસપાસના કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. શાવરની લોકો મજા લઈ રહ્યા છે. હવે જે ગરમીના કારણે લોકોમાં જે આતુરતા હતી એ શાવરની લોકો મજા લઈ રહ્યા છે અને આ સાથે જ શાવર પણ રાખવામાં આવ્યા છે. એટલે કે પાણી સાથે હોળી રમો અને પાણી વગર હોળી અધૂરી છે. નાના બાળકોથી લઈ મોટા મજા કરી રહ્યા છે. ઝી 24 કલાકના તમામ દર્શક મિત્રો અપીલ કરી રહ્યા છે કે ઝી 24 કલાકના તમામ દર્શક મિત્રોને અપીલ છે કે સાવચેતીથી હોળી રમજો અને મજા કરજો. તો આ જે હિન્દી ગીતો અને ગુજરાતી ગીતોનો ટ્રેન્ડ છે ગાવાનો તે લોકોમાં અત્યારે ખાસ જોવા મળી રહ્યો છે. ગાતા ગાતા અને નાચતા હોળીની મજા માણી રહ્યા છે. તો ઝી 24 કલાકના તમામ દર્શક મિત્રોને હેપી હોલી, મજા કરો, ધૂળેટી મનાવો. કેમેરામેન વિજય સાથે મિત્તલ ખાણિયા, અમદાવાદ. તો ઝી 24 કલાક રંગોત્સવ 2025 મનાવી રહ્યું છે. મારી આસપાસ આ માહોલ જોશો, અદ્ભુત લોકોને મજા આવી રહી છે. ડાન્સ કરી રહ્યા છે લોકો અને ખાસ લોકોને જો કહેવામાં આવે તો એટલો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. આપણે તમામ લોકો મને બતાવી રહ્યા છે કે જ્યાં લોકોમાં અનહદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરી ગર્લ્સમાં એ માહોલ છે અને ગર્લ્સ મજા લઈ રહી છે. ગરબા કરવામાં આવી રહ્યા છે અને ખાસ ડાન્સ કરવામાં આવી રહ્યો છે. આપણે ગર્લ્સને જ પૂછીશું અને જાણીશું કેટલી મજા આવી રહી છે. ગ્રુપમાં હોળી રમવાની મજા જ અલગ હોય છે અને તે જોવા મળી રહ્યું છે. ગમે એટલો તડકો હોય પણ હોળી રમવાની મજા કંઈક અલગ જ આવતી હોય છે. અને જે દ્રશ્યો છે ઝી 24 કલાકના તમામ દર્શક મિત્રોને હેપી હોલી. આપણે પૂછીશું અને જાણીશું કેટલી મજા આવી રહી છે. મજા આવી રહી છે? મજા આવી રહી છે. સવારના હોળી મનાવી રહ્યા છો? સવારના હોળી મનાવી સવારના આવી ગયા છે 8 વાગ્યાથી. બહુ મજા આવે છે. હેપી હોલી. ગ્રુપ સાથે આવ્યા છો? બહુ મજા આવે છે અમને તો. તો ચહેરો કાળો થઈ જશે એનો ડર નથી? ચહેરો કાળો થઈ જશે એનો ડર નથી? એનો કોઈ પ્રોબ્લેમ નથી અમને. તો લોકોને અત્યારે ખૂબ મજા આવી રહી છે અને ખાસ ગર્લ્સમાં તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગર્લ્સ ખાસ મજા કરી રહી છે. ગ્રુપમાં હોળીની મજા કરી રહી છે. બહુ જ મજા આવી છે. ઓલ ધર્મરા ગ્રુપનો ઓલ ઓર્ગેનાઇઝ કર્યું છે. અમને બહુ જ થેન્ક યુ વેરી મચ. અને નેક્સ્ટ વાર અમે હોળીનું જેટલે આયોજન કરે અમે જલ્દ અમે ઉપાય કરીએ છીએ. એટલે બપોર થવા આવી તોય લોકોમાં ઉત્સાહ બહુ છે. બહુ જ ઉત્સાહ છે. અમારે 5 મિનિટ બ્રેક કર્યું છે, બ્રેક બી નથી કરી શકતા એવો ઉત્સાહ છે. અને ડીજે પર તો આપણે મજા કરી જ છે. સાથે હવે નાસિક ઢોલ છે તો પણ લોકોને મજા આવી રહી છે. ડીજે તો પબ્લિકને ખબર જ છે ડીજે કેવો હતો. ઓલ ડાન્સર ફેન્ટેસ્ટિક ધર્મરાજ ગ્રુપ. બિલકુલ. એટલે ડીજે પર તો લોકો મજા કરી જ છે. હવે નાસિક ઢોલ પર લોકો મજા કરી રહ્યા છે. ખાસ આ વખતે નાસિક ઢોલ ગુજરાતી ગીતોની વાઇબ જોવા મળી છે. એટલે ઝી 24 કલાકના તમામ દર્શક મિત્રોને હેપી હોલી. હજુ પણ 2-3 કલાક બાકી છે. હોળીની મજા કરી લો. મિત્તલ ખાણિયા, અમદાવાદ.